સો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો ભાઈ સવારે પડી ગયો છે, મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. રસ્તો ભાઈ નવા કપડાં પહેર્યા છે. નવા એટલે હાર્દિકના લગ્નમાં જે આપણે કપડાં લીધા હતા એ કપડાં પહેર્યા છે મસ્ત મજાના. કેમ કે આજે છે ભાઈ ભીમ 11. હું તો જૂના પહેરતો હતો, કેમ કે અહીંયા તો કંઈ જવાનું ન હોય, આપણે શું ટાઈમ કાઢવાનો હોય, રહેવાનો રજા હોય એની જેમ. તો મેં કે નવા પહેરી લે તો વાંધો નહીં, નવા પહેરી લીધા. મસ્ત નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. નાસ્તામાં સવારમાં બનાવ્યું હતું ભાઈ પૂરી, ચા અને મસ્ત મજાનો કેરીનો રસ કાઢ્યો હતો. કેરીનો રસ આપણે નથી ખાધો. કેરીનો રસ આપણે નથી ખાધો એનું કારણ છે કે આખા શરીર અસબડા નીકળવાની શરૂઆત થઈ છે, એટલે કે ગરમી બહુ હે ને, ગરમ પડે ને કેરી એટલે છે ને એ ખાધા નથી, બરોબર, ખાધી નથી કેરી. બાકી મમ્મી તો પાછળ ઘરનું કામકાજ કરે, મમ્મી નથી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, બરોબર. તો અહીંયા તો છોકરાઓને બારા કાઢ્યા છે તેમના સ્કૂલમાંથી, કેમ કે એને આજ ચાલુ છે, એને રજા નથી આજ. અને હું અત્યારે જાઉં છું ભાઈ એક ગાડીની ડિલિવરી છે ભાઈબંધની. ભાઈબંધ છે આપણો, બરોબર. ગાડી લેશે નવી, ન્યૂ મોડલ SP શાઇન. તો અહીંયા જવાનું છે, ઓપનિંગ ગાડીનું બધું મસ્ત મજાનું હે. હા, એક પછી વૃષ્ટિની પણ ગાડી લેશે મારા હાલા, એ આજે જ લેવા જવાના છે લગભગ, બહુ નક્કી નથી એનું. પણ અત્યારે તો ભાઈબંધની ગાડીનું અત્યારે લેવા જવાનું છે, તો મસ્ત મજાના ફોટો વિડીયો ઉતારવાના છે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ઠેઠ સુધી, આપણે તમને બધું કન્ટિન્યુ બતાવતા જાઉં. અસબડા નીકળે એટલે લીમડો ખિસ્સામાં નાખવો પડે. લીમડો નાખ્યો છે, બહારથી આપણે તાજો લેતા આવવાનો છે, કેમ કે આ પછી હુવે ને તો હેઠે ને બધા નાખવાનું હોય, મોર પીસ રાખવાનું હોય, એવું બધું હોય. ખબર નથી પણ આવું બધું નીકળે પછી ખબર પડી. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. શું કરો સવારમાં? કામ કરી, આજ તો મોડા થઈ જાય. આજ મોડા થઈ જાય, 11 છે ને, આજ બધાને રજા હતી ને એટલે આજ મોડા થઈ જાય, નિરાઈ જાય. કા કે ફરવા બરવા જવાનો વિચાર નથી? રૂમમાં જાઉં છું પણ બહુ ટ્રાફિક હોય. કોને ના પડી જવાની? તે કે ના જ પાડું. મિત્રો તમે વિચાર કરો, રવિવારે ભાઈ સુરતની અંદર ખાલી રવિવારે આંટો મારવા નીકળાવે તો પણ બસમાં કેટલી ટ્રાફિક હોય. અને અહીંથી ડુમસ જવું હોય તો આપણે કાંઈ ઘરની 4 વ્હીલ તો એવું કાંઈ છે નહીં, ગાડી હોય તો કાંઈ એક ગાડીમાં એટલા બધા જાય નહીં. રિક્ષા કાંઈ ઠેઠ સુધી આપણને ન પહોંચાય. રિક્ષાવાળો ભાડું કેટલું લઈ જાય ઠેઠ સુધી, અહીંયા ડુમસ સુધી 25-26 કિલોમીટર જેવું થાય. જવું પડે તો બસમાં જવું પડે, એ પણ બસમાં 2 થી 3 બસ ફેરવી પડે રૂટ, તો અહીંયા ડુમસ પોગાય. અને એ ઠેઠ બસ પોગાડે તો એ ઠેઠ 1 કિલોમીટર આગી ઉતારે, નહીં તો હાલીને જવાનું, કાંઈક રિક્ષા બંધાવો અહીંયા સુધી, એવું બધું કાંઈક છે. એટલે કીધું આડે દિવસે જાવ તો મજા આવે, બસને ફેરવો તો ટ્રાફિક ન હોય. પણ એને જવું તો એટલે પછી આજ ના પડી, પછી કંઈક નક્કી કરશે કે બીજે જવાનું. સુરતમાં 3-5નો વડલો આવેલો છે ને, તો ત્યાં જવાનું કંઈક નક્કી કરે છે. એવું નક્કી કરશે, તમને કહેશે આગળ જો કંઈક મને ખબર પડે ક્યાં જાય છે તો. નકર ચાલો અત્યારે તો હું કુલદીપ ભી થઈ ગઈ છે, અત્યારે ગાડીની ડ્રાઇવિંગનો લેવા છે, ત્યાં જવાનું છે, બરાબર. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. બાકી વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરતા રહેજો, અને એક સરસ મજાની કોમેન્ટ કરો એટલે અમે એને રિપ્લાય આપીએ. તમે તમારી સાથે કોમેન્ટમાં વાતો કરીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા આપણે બ્લોગ જોવા માટે. એટલે ભાઈ છે ને આવી ગયા છે ગાડી લઈને કરમનાથે. ભાઈની તો ભાઈ ડિલિવરી લઈ લીધી છે ગાડીની, અને એ તો કરમનાથે આવી ગયા છે, અને હું પાર્થિવ પાસે આવી ગયા છે, બરોબર. પાર્થાએ બહુ મોડું કર્યું આજ, પણ ગાડી નહોતી રિક્ષામાં સાબરા પાઠે ઠેઠ આવે ને એટલે રિક્ષા ભાઈ કંઈ મળતી નહોતી બહુ, અને આજ પછી 11 છે એટલે બહુ ટ્રાફિક હોય. રેપિડો કરવા કહેતો, રેપિડોની એપ્લિકેશન ડિલીટ મારી દીધો. તો કાંઈ નહીં, ચાલો અંદર જઈ બધા ફોટા પાડી વિડીયો તમને બધું બતાવી. ફાઇનલી આવી ગયા છીએ કરમનાથ મંદિરની અંદર. અહીંયા છે મંદિર, અને અહીંયા તો મસ્ત મજાની ગાડી લઈ લીધી છે ભાવિનભાઈ. મિહિરભાઈ બેસી ગયા ગાડીમાં છે. તો કોંગ્રેચ્યુલેશન ભાવિનભાઈ. થેન્ક યુ. વાવ, લાવો પેંડા. હું ભાવેશભાઈ? મજા ભાવેશભાઈ ને પણ એ જ ગાડી છે. જો બે ભાઈ હરકી ગાડી લીધો SP શાઇન. તારે ફોટો નહીં તો બ્લોગમાં આવી ગયો તો આમનો આમ ફોટો પાડ લો, ઉભો પાડ લો, રેજ આમનું પડી જાય. હા શું? હા, હું પડતા એ તું પેંડા ખોરે ને ભાઈ. જો મસ્ત મજાની એવી ગાડી લીધી છે, મને ફરતે બતાવી દઉં. SP શાઇન 125cc હે, ઘટે કાંઈ નો ઘટે. ફૂલ અત્યારે પ્રગતિના પંથ ઉપર છે. હા, મસ્ત હે. તમારી બધાને દયા છે. ગાડી આપણી છે હવે. લાવો હાલો પેંડા. તમારું મોટું વાઈડ એંગલમાં આવી ગયું કઈ કહેવાય નહીં. હાલે ખવડાવો બધાને. આખો પેંડો લઈ ગયો. હો ના બીજો છે. જો ચાલો ભાઈ ગાડીને મસ્ત મજાના થાબડી પેંડા. મિત્રો તો મસ્ત મહાદેવના દર્શન કર્યા છે, ગાડીના ફોટા ને એવું બધું પાડ્યું છે, સ્ટોરી બોરી ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. એવું છે, આવ્યા છે પાણી પીવા. શું છે એવું યાર ભાઈ, વાર લાગે નળમાં. અહીંયા જો ધોધો જ આવે છે તો રાઈટ હીટ કરવું પડે, ત્યાં ફિલ્ટર થઈને આવે પાણી. આ ડાયરેક્ટ આવે. ઓહ, ટાટું આડું નહીં, આડું.
Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made it right before, darling. You were never made to. અત્યારે છે ને વાગ્યા છે બપોર પછીના 4:30 થઈ જશે અને અત્યારે આપણે તો ઘરે હતા અત્યાર સુધી બરોબર અને પપ્પા ને મમ્મી ને બધા જાય છે બહાર આંટો મારવા જાય છે ભાઈ તાપી કાંઠાના મેલડીમાં કેમ કે અત્યારે મેં કે આખું જોવાય એમ છે નહીં ટ્રાફિક ને એવું બધું બહુ હોય ને બહાર તડકો પણ એટલો પડે છે એટલે પછી અહીંયા જાય છે તાપી કાંઠે હા વરમ વરું જો ભાઈ અહીંયા નખ રંગવાના જ ચાલુ છે નખ રંગવાના અને સ્કૂલમાં છે ને ભાઈ આ જો છોકરાઓને આજ ચાલુ હતું 11 છે એટલે પણ એને જો અત્યારે 4 વાગ્યા રમત રમાડે છે બધા સ્કૂલમાં બધા મેડમો ને બધા જો ને ચારે બાજુ ગેમ અહીંયા રમે બોલવા રમે કાંઈ પણ અત્યારે મારા હાળા પણ એક ગાડી લાવ્યા છે બરોબર શાઇન તો એ આપણે જાવી જોવા બ્લોગમાં બતાવી ઘરે હોય તો કે બહાર ગયા હોય તો કાંઈ નહીં બતાવી તો અત્યારે અહીંયા જાઉં છું એટલે ભાઈ અત્યારે તમારો ભાઈ ક્યાં આવ્યો હોય ખબર છે મોટા વરાછાની અંદર ને એ પણ ક્યાં કઈ જગ્યાએ જ્યાં ભરતભાઈ આહિરે અને નીલભાઈ સાવડાની બધાએ ભાઈ એક નવો શોપ ચાલુ કર્યો હોય ને કાર ડિટેલિંગ્સનો એ જગ્યાએ આવ્યો છું જોઈ લો અહીંયા ભાઈ ડીએનપી તો કાર ડિટેલિંગ બરોબર તાપી નદીના કાંઠે છે અહીંયા એ જગ્યાએ આવ્યો તો આંટો મારવા કીધું કઈ જગ્યાએ છે જોઈ અત્યારે જ બંધ છે બધું તો એક સ્ટોરી છટી દીધી ભરતભાઈ મેન્શન કરી દીધું મેન્શન કરે કે નહીં જોઈ ફાઇનલી મિત્ર આવી ગયા છીએ પકોડા ખાવા બરોબર કારણ કે પડી ગયા છે હાંજ મસ્ત મજાના તો પકોડા ખાવા આવી ગયા છે મિહિરભાઈ હેનપા હા ભાવિનભાઈ છે અને ગાડી શું બોલ કઈ કેવું તારે પાર્ટીમાં આવ્યો નહીં બપોર આપી હતી બપોરે હું વહી ગયો તો જમવા અત્યારે પકોડા ખાઈએ છીએ ભાઈ ચાલો પકોડા ખાઈ લેવી પછી તમને મળી જાય ઘરે જઈને પાર્ટી નો આપ્યો હું ન કહું તને પાર્ટી નું આપી બધું આપી દીધી તું બાઈક રહી ગયો હા વાંધો આ તો બબ્બે પેંડા ખાધા હા પેંડા ખાધા એને ઘરે જમવાનું કીધું પણ હું ન જો ચાલો તો આપણે છે ને નાસ્તો કરી લે પછી તમને મળી ગયો